એ અમદાવાદમાં ખોડલધામે સરદાર યાત્રાનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બારડોલીથી નીકળેલી આ જે સરદાર યાત્રા એ આજે અમદાવાદ ખાતે પહોંચી હતી। ખોડલધામ સમિતિ અને ટ્રસ્ટીઓ દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। 5000 પાટીદાર સમાજના યુવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું। महत्वपूर्ण समाचार अमदावाद सामे आवी रह्या छे के ज्यां बारडोलीथी निकळेली सरदार सन्मान यात्रा आज अमदावाद खाते पहोंची हती। अमदावादना निकोल विस्तारनी अंदरथी ज्यारे आ सरदार सन्मान यात्रा पसार थई रही हती त्यारे अमदावादमां खोडलधामे सरदार यात्रानुं भव्याथी भव्य स्वागत करवामां आव्युं हतुं। बारडोलीथी निकळेली आ जे सरदार यात्रा आजे अमदावाद खाते पहोंची हती અને અમદાવાદની અંદર નિકોલ વિસ્તારની અંદર ગોપાલ ચવાણીએ જે સરદાર યાત્રા બારડોલીથી સોમનાથ સુધીનું જે આયોજન કરવામાં આવ્યું છે તે યાત્રાને આજે અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર સ્વાગત કરવામાં આવ્યું હતું। ખોડલધામ સમિતિ અને ટ્રસ્ટીઓ દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે જ 5000 પાટીદાર સમાજના યુવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને ઢોલ નગારા સાથે પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝોડપિયા પણ આ યાત્રામાં જોડાયા હતા। સાથે નિકોલના રસ્તા ઉપરથી જય સરદારના નારાઓ પણ ગુંજ્યા હતા। ધ્રુવ તોગડિયા અને જલ્પેશ બાંભરોલિયાએ આ નિકોલની અંદર યાત્રાનું સન્માન કર્યું હતું અને સ્વાગત કર્યું હતું। સાથે જ સરદાર પટેલની પ્રતિમાને 2 ક્રેન વડે મોટા ફૂલહારથી ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 4 જેસીબી વડે આ યાત્રા ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને સાથે નિકોલના રસ્તા ઉપર જય સરદારના નારાથી નિકોલમાં ખોડલધામ સમિતિએ એક એકતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું। સરદાર સન્માન યાત્રા જ્યારે આપણે ગુજરાતની અંદર રમણ કરતી હોય ત્યારે અમદાવાદમાં ગોકુલ ગામના આંગણે યાત્રા જ્યારે આવતી હોય ત્યારે હરેક સમાજના સરદાર હતા। તો આજે એ પબ્લિક ભેગી થઈને હરેક જ્ઞાતિના લોકો યાત્રાનું સન્માન કરવા માટે ભવ્યથી ભવ્ય સન્માન કરવા માટે ગોપાલભાઈ સમાડી આજે જો યાત્રા લઈને સોમનાથ સુધી જતા હોય તો આપણે પબ્લિકને લોકો આખી મોટી ફરજદારી છે તેનું સન્માન કરવું જોઈએ। ત્યારે આ નિકોલમાં ટ્રેનોની અંદર સન્માન કરવા માટે હાર પહેરાવવા માટે જે આયોજન કરેલું છે તે અમદાવાદ વાસીનું આજે ગોપાલભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છીએ। આજે અમદાવાદ ખાતે નિકોલના આંગણે શ્રી સરદાર સન્માન યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે નિકોલ ખોડલધામ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નિકોલમાં વસતા સર્વે સમાજના લોકો સરદાર સૌના હતા તો સર્વે સમાજના લોકો દ્વારા એક ભવ્ય યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે યાત્રાના મુખ્ય સંયોજક શ્રી ગોપાલ ચમાડી પણ સાથે પધારી રહ્યા છે। ત્યારે અમે નિકોલમાં
સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, તમામ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, અગ્રણી બિલ્ડરો સ્વાગત માટે તત્પર છીએ. જય મા ગોડલ, જય સરકાર.